ગુજરાતનો આવાજ। વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન દ્વારા ધોરણ 5ના 156 શાળાઓના 125 જેટલા છાત્રોને સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। ભરૂચ સ્થિત વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત CET 2025 પરીક્ષામાં મેરિટ યાદીમાં આવનાર ભરૂચ જિલ્લાના ધોરણ 5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓનો સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ WBVFના ડોક્ટર ઇસ્માઇલના પ્રમુખ સ્થાને યોજાયો હતો। પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી। કાર્યક્રમ WBVFના તમામ હોદ્દેદારો, સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ, જેમાં જંબુસર અને આમોદના TPO આમોદ અને ભરૂચના BRC કોર્ડિનેટર તેજસભાઈ પટેલ, CET જિલ્લા નોડલ અધિકારી, સામાજિક કાર્યકર્તાઓ, તાલુકાના સંયોજકો, ગામના સંયોજકો, આગેવાનો, ટીમ મેમ્બર્સ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ઉગ્રતદાર યાકુબ મુસા, પ્રિન્સિપાલ પ્રાથમિક શાળા સિમરઠા, તાલુકા આમોદ, જિલ્લા ભરૂચ, મિશન બુનિયાદ હેડ, WBVF સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત CET જે સરકારશ્રીની કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બાળકોને આમોદ, જંબુસર, વાગરા અને ભરૂચ તાલુકાના 108 ગામ જે WBVF કાર્યક્ષેત્રના છે, જેમાં 156 શાળાઓએ ઓનલાઈન ઓફલાઈન WBVF મિશન બુનિયાદની ટીમ દ્વારા પરીક્ષામાં ભાગ લઈને ખૂબ ઉત્તીર્ણ થયા છે, જેનો આજે ઇનામ અને સન્માન કાર્યક્રમ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે, જેમાં 125 વિદ્યાર્થીઓ ઇનામને લાયક બન્યા છે, જેમાં 55 વિદ્યાર્થીઓ એવા છે જે WBVFની 16/3/2025 આમોદ મુકામે લેવાયેલી પરીક્ષામાં તેઓ 69ની ઉપર માર્ક લાવ્યા છે। એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે। સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ જગતના અધિકારીશ્રીઓ, WBVFના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી, WBVFના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહી આ બાળકોને, આ શિક્ષકોને, આ વાલીઓને પ્રોત્સાહિત કર્યા છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ આજે આ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે। તો આ તકે વાલીઓ, બાળકો, શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું, તેઓ જીવનમાં આગળ વધે। સાથે સાથે આ યજમાન સંસ્થા કે જે વારંવાર WBVF સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં અવિરત અમારી સાથે ખભે ખભા મિલાવીને સાથે કામ કરે છે। કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય કે હોલની જરૂરિયાત હોય તો તેઓ હસતા ચહેરે અમને ખુશી પરમિશન આપીને અમારી કાર્યક્રમમાં સહભાગી થઈને ખભે ખભા મિલાવીને સાથ સહકાર આપે છે। એ બદલ વેલફેર હોસ્પિટલના માન્ય પ્રમુખ ડૉક્ટર ખાલિદ સર, એમની મેનેજમેન્ટ ટીમ અને એમના તમામ સભ્યોને હું આ તકે WBVFના પ્રતિનિધિ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું કે જ્યારે પણ આવા કાર્યક્રમો થાય ત્યારે તેઓ અમને ચોક્કસ સાથ સહકાર આપશે। જય હિન્દ, જય ભારત। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મિશન બુનિયાદ હેડ યાકુબ ઉધારદારે કર્યું હતું। ત્યારબાદ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। શૌકત સાહેબે મિશન બુનિયાદે અત્યાર સુધી શું કામગીરી કરી, કેટલી પરીક્ષાઓ લીધી અને મિશન બુનિયાદ કાર્યક્ષેત્ર હેઠળની શાળાના કેટલા વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવ્યા તેની વિસ્તૃત સમજણ આપી હતી। ત્યારબાદ મહેમાનોનું પ્રાસંગિક ઉદ્બોધન શરૂ થયું હતું। મિશન બુનિયાદના સદસ્ય ફરીદાબેન કડવાએ મહેમાનોનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું, સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓના માર્ગદર્શિત કર્યા હતા। તેજસભાઈ પટેલે વાલીઓનું ઉદ્બોધન કર્યું। તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને CET પરીક્ષા અને સરકારની યોજના વિશે સમજ આપી હતી। સાથે સાથે મિશન બુનિયાદ ટીમની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।